હેલો મિત્રો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આજે આપણે સાંજે મારે કાલની પાણીપુરી પડી છે, પૂરી પડી હતી, પાણી પડ્યું હતું તો મસાલો અને કાંદા ને એવું સમાન નાખ્યું છે, એ ખાવાનું છે. અને વિશાલ માટે મેં તૈયાર છે બટકા અને ચા બને છે. ચા લગભગ બળી જાય, વિશાલને ભરેલો ચા ઢાલે છે. અને માર્મિકને વિશાલ ભાઈ જોયો કચ 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 કરે. હે આલ્યો તો બે વિડીયો લ્યો અને હું માર્મિકને લઉં. હેલો મિત્રો, તો તમે કયા શહેરથી છો, કયા વિસ્તારથી છો, કેટલી ડિગ્રી તાપમાન છે તમારે, કેટલી ગરમી છે એ કહેજો. જો ખાસ કરીને જો આમ ગરમી જો પંખો માથે ચાલુ છે છતાં જો એટલી ગરમી થઈ છે. તો તમે કહેજો કે તમારા વિસ્તારમાં કેવી ગરમી ચાલે છે. તો હું ગરમીનો જો ચા પીઉં છું. કેવો માણા કેવો હું એ તે પાછો થોડોક નહીં વાટકા ભરી ભરી. ચા તો આપણે ઘણાને કેમ દારૂ ટાણે પીવા જોતો જ હોય એમ જોઈએ, એમ આપણે ચા પીવી હોય, આપણે બીજું કંઈ ન પીએ ભાઈ, એવું છે. શું બનાવે છે? ઇનોક્સના પોપકોર્ન. પ્રિન્સના હે ઇનોક્સ મૂવી થિયેટર ઇનોક્સના પોપકોર્ન છે. ત્યાં કઈ ઓલા મગના પોપકોર્ન બનાવતી ને તો એવું નથી તો મગના કે પોપકોર્ન બને મિત્રો. બને જ તે ને. કોણ બનાવે? તું બનાવીશો, તું બધે મૂકશો નથી તો આવે ને તું જ શોધી કા હશે હું નહીં હશે નથી હશે હશે હું નથી. તો પિત્રો સાંજે બે ખાધી હતી કાલની વધેલી પાણીપુરી. એટલે વિશાલ શું ખાધું? બપોરની વધારે રોટલીના બટકા. તો વધેલ ખાધું હતું કે મેળવવાની જ નવું બનાવી. હવે તેલ આવી ગયું, બારી બંધ કરવી પડશે પછી કરી દેજો. ઉંદર આવે છે. આમાં શું નાખવાનું હોય? તને ખબર, તું દર વખતે ફોડતી હો. જેવી હળદી બહુ પીળા ન હોય તો હાલે. ચીઝ નાખુશ નહીં. તો ઓલા ચીઝ પોપકોર્ન બનાવે કઈ રીતે બનાવે? કેવી ખબર? ધીમે ભાઈ હું તો છે થોડુંક એવું મીઠું ને થોડી નાખ્યું તો ખરા. બોલું છું પછી જશે એમાં આપણા બકાઈના દાણા. પછી મિત્રો એકાદી બીજી આવી રીતે હલાવવાનું. પછી અંદર નાખી હોય મકાઈ, બહાર આવે પોપકોર્ન. ઉડે નહીં યાર. કેટલી વાર લાગશે? ડેસ ઉચ્ચે નહીં ને? તો ઉડે મોઢા ઉપર આવે. તો હું આખો વયો જાઉં. એટલે મિત્રો ખાવું બધે ખાસ. મને બીક લાગે ભાઈ. ફૂટી ફટફટ અવાજ આવે છે. ડીશ મોઢા ઉપર ન આવે દેખા. મિત્રો કેવો અવાજ આવે? લગ્નમાં જાન લઈને ગયા હોય ને ઓલે જાન ફૂગવા આવે માંડવે ને ઓલે ફટાકડા કેમ ફેર મૂકી એની ઘોડે ફટાકડા ફૂટે ટક 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 ટક. અરે
ને ઇનોક્સમાં આવે એવી સુગંધ. હવે આમાં કઈ નાખવાનું કે નહીં? ફૂટી ગઈ છે બધી. લઈ લે ને કાંઈ કે બળી જશે. બળી ગઈ? ના ના, એક નંબર બનાવી. ભાવને પોપકોર્ન હાલ બનાવતા આવડે. મસાલો નાખવાનો આમાં કયો છે? ચાટ મસાલા છે, બાકી પોપકોર્ન મસાલા નથી મિત્રો. મારે લેવો હોય વિચાર તો હે. ચીઝ પોપકોર્ન માટે ચીઝ એનું કંઈક અલગ આવતો હોય તો મસાલો એ લેવો હોય. મસાલો ન આવે, એ ચીજ જ નાખતા હોય અંદર. એટલે આપણે જે કેમ ઓઇલ નાખ્યું એમાં ઓલા ચીઝ ને બટર ઓગાળીને નાખતા હોય એવું લાગે. વાંધો નહીં મિત્રો, ચાલો અમે હવે પોપકોર્ન ખાઈ લઈએ. એક નંબર છે. મને ખબર આવી ને પોતે જ ખાઈ ગઈ હોય. ચાલો ટાટા, ગુડ નાઇટ.